વિસ્તારથી અને દિવાળીનો પર્વ છે એ ખતમ થવા તરફ આગળ વધી રહ્યો છે। ચૂંટણીની મોસમ આવી રહી છે અને એની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આમ તો 2022માં 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીએ તેના માટેનું મંથન શરૂ કરી દીધું છે। કાર્યકારિણી મળી અને શું ચર્ચાઓ થઈ, કયા મુદ્દાઓ પર શું રણનીતિ, અંકિત પાસેથી જાણીએ। નુપુર, અનેક રાજ્યોમાં આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગયા મહિને જ જે નવી કાર્યકારિણી છે તેની રચના કરી દેવામાં આવી હતી। જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમની અધ્યક્ષતામાં આજે કાર્યકારિણીની બેઠક મળી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પણ આ બેઠક મળી હતી અને તેવામાં જે ત્રણેય શીર્ષસ્થ નેતાઓ છે તેમણે જે તમામ જે ધારાસભ્યો છે, સાંસદો છે, તેમને આગામી સમયમાં કઈ રીતે વધુને વધુ સીટો જીતવી પોતાના રાજ્યમાં તેને લઈને મંથન આ બેઠકમાં કરી છે। ખાસ જેપી નડ્ડા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરાહના કરવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે કોરોના કાળમાં જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે સ્ટેપ લેવામાં આવે છે તે ઘણા બોલ્ડ હતા। તેમાં લોકડાઉનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે લોકડાઉનનો સ્ટેપ લેવો દેશમાં તે ખૂબ જ બોલ્ડ સ્ટેપ હતો, કારણ કે આખો દેશ થંભી ગયો હતો। આપણે બધા જાણીએ છીએ કે આપણે બધા ઘરમાં પુરાઈ રહ્યા હતા અને તેવામાં આ સ્ટેપ લેવો ઘણો બોલ્ડ હતો તેવું જેપી નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો। આ ઉપરાંત જે દેશવાસીઓનો પણ આભાર માન્યો હતો કે તેમણે કોરોના કાળ દરમિયાન જે રીતે સરકારને સમર્થન આપ્યું હતું, સરકારની જે વાત હતી તે માની હતી ને તે લોકો ઘરમાં જ રહ્યા હતા, સાથે જ લોકડાઉનનું પાલન કર્યું હતું, કોરોના ગાઈડલાઇનનું પણ પાલન કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે લોકોની સેવા એ જ સાચો ધર્મ છે તેવી વાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવી હતી। આ ઉપરાંત આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને તો વાત તેમણે કરી જ કરી, પરંતુ કોવિડની જે સ્થિતિ છે હાલના સમયમાં પણ દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસ થોડા વધી રહ્યા છે। તેવામાં ગુજરાતમાં પણ સેમ જ સિચ્યુએશન છે કે દિવાળી બાદ હવે કોરોના કેસમાં થોડો રેપિડ નહીં પરંતુ થોડો વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં કોવિડની સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું છે અને સાથે જ ગાંધીનગરના કમલમ ખાતે પણ આ વર્ચ્યુઅલી બેઠકમાં જે તમામ ગુજરાતના જે શીર્ષસ્થ નેતાઓ છે આ કાર્યકારિણી બેઠકમાં જોડાયા હતા। ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તે પણ તેમાં જોડાયા હતા, અન્ય જે નેતાઓ છે તે પણ આ બેઠકમાં જોડાયા હતા અને તેમણે પણ માર્ગદર્શન મેળવ્યું હતું। બિલકુલ, અને આ બેઠક બાદ હવે प्रभारी भूपेंद्र यादव प्रेस कॉन्फ्रेंस कर रहा है। शू कह रहा है सीधा जी प्रेस कॉन्फ्रेंस में? नहीं, बल्कि सेवा परमो धर्म, पार्टी ने सेवा को अपने काम का आधार बनाया और ये देश के राजनीतिक विषय में एक भारतीय जनता पार्टी का योगदान है, जिसमें सत्ताधारी पार्टी ने सारी सुविधा होने के बाद भी सेवा के माध्यम से एक महामारी के दौर में लोगों को जोड़ करके रखा जा सकता है, उसको आगे बढ़ाने का काम किया और इसलिए उन्होंने इस विषय को आगे बढ़ाते हुए माननीय प्रधानमंत्री जी ने अपने संबोधन में कहा कि लगातार सामान्य व्यक्ति के मन से जुड़ करके जो पार्टी एक राजनीतिक विचार को आदर्श के रूप में लेके चली है, आज उसका एक व्यापक परिणाम भी देखने में आता है और वो व्यापक परिणाम इस रूप में है कि दुनिया के लोगों ने अनेक क्षेत्रों में, चाहे कोविड में 100 करोड़ लोगों का टीकाकरण हो, चाहे भारतीय अर्थव्यवस्था के सुधार की दिशा हो और चाहे जलवायु परिवर्तन पे भारत के द्वारा विश्व में स्थापित किए गए मानक हो, उसको स्वीकार किया है और ये पार्टी ने अपने इस पूरे मूवमेंट से भारत की लोकतांत्रिक व्यवस्था को मजबूत किया है। 5 राज्यों के अध्यक्ष के द्वारा और मुख्यमंत्रियों, 4 राज्यों के मुख्यमंत्रियों के द्वारा जो आगामी चुनाव को लेकर के अपना विषय रखा गया, माननीय प्रधानमंत्री जी ने कहा कि ये भारतीय जनता पार्टी के इन प्रदेशों के नेताओं ने जिस भरोसे और विश्वास के साथ अपनी सरकार की उपलब्धि और संगठनात्मक कार्यों को रखा है, वो इस बात को दर्शाता है कि हम सभी जनता के साथ जुड़े हुए विषयों को लेकर के मजबूती के साथ आगे बढ़ रहे हैं। उन्होंने आने वाले समय में पार्टी के कार्यकर्ताओं को उमंग उत्साह के साथ कार्य में जुटते हुए पार्टी की कार्यपद्धति को आगे बढ़ाने का आह्वान किया और आज इस समय में भारतीय जनता पार्टी के द्वारा देश के COP26 को लेकर के, अर्थव्यवस्था में जो सुधार आए हैं उनको लेकर के और कोविड महामारी में जो भारत ने एक मजबूती के साथ लड़ाई लड़ी है, उन तीनों विषयों को लेकर के भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं को साहित्य के रूप में एक पुस्तक का वितरण भी किया गया और उसके साथ ही साथ भारतीय जनता पार्टी एक लंबी परंपरा से जुड़ी हुई पार्टी है, जिसमें 3 पीढ़ियों से 1950 से लोगों ने जो निस्वार्थ काम किया, ऐसे निस्वार्थ कार्यकर्ताओं के लिए एक नमो ऐप पे कमल पुष्प करके
एक कार्यक्रम को लॉन्च किया है कि ऐसे जो अनाम कार्यकर्ताओं जिन्होंने आदर्श उदाहरण बनकर या नींव बनकर पार्टी के लिए काम किया है, उनके जीवन परिचय और वृत्तांत को नमो ऐप पे लाया जाए, ताकि जिस बुनियाद पे खड़ी होकर के भारतीय जनता पार्टी ने देश के लोकतंत्र में एक मुकाम हासिल किया, उन सब लोगों को स्मरण किया जाए और पार्टी अपनी पुरानी परंपरा को आगे बढ़ाते हुए, नए मूल्यों के साथ आगे बढ़ते हुए, नए राजनीतिक विचारों और संकल्पों में के साथ कार्य करेगी, अपनत्व के साथ जनता के बीच में कार्य करेगी। ये माननीय प्रधानमंत्री जी का सभी कार्यकर्ताओं के लिए एक बड़ा संदेश था। कुछ बोले मुझे भाई। सभी पांचों मैंने कहा राज्यों की तरफ એક તરફ ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ગયા છે। ચૂંટણીઓ જ્યારે આવશે ત્યારે ચૂંટણીઓની અંદર વાત પણ કરવામાં આવશે રાજ્યની અંદર મહિલાઓની સુરક્ષાની, રાજ્યની અંદર બાળકીઓની સુરક્ષાની। પણ જે બનાવો સામે આવ્યા છે એ ચાડી ખાઈ રહ્યા છે કે નથી રાજ્યમાં બાળકીઓ સુરક્ષિત કે નથી મહિલા સુરક્ષિત। સચિન પાસેથી વિગતો મેળવીએ। ચોક્કસથી નુપુર આપને જણાવીશ કે જે સાંતેજ પાસે આવેલા ખાતરજમાં 4 તારીખે એક બનાવ બન્યો છે। 3 વર્ષીય બાળકીને અપહરણ કરીને ત્યારબાદ તેનું મોત નિપજાવવામાં આવે છે। હેવાનિયત ત્યાં સુધી હદ વટાવે છે કે આજે 3 વર્ષીય બાળકી છે તેનું અત્યારે હાલ ગાંધીનગરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। વધુ વિગત બહાર આવી છે કે આ બાળકીને ગળું દબાઈને હત્યા કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। તેના જ એક દિવસ પહેલા 6 વર્ષની એક બાળકીનું અપહરણ કરી દેવામાં આવે છે અને આ જે બંને ઘટના જો આરોપી છે તે એક જ છે। ત્રીજી એક વાત સામે અત્યારે હાલ આવી છે કે આ જ વિસ્તારમાં એક 9 વર્ષીય બાળાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાની ઘટના અંધારામાં બનતી હોય છે, ત્યારે બાળકી બૂમો પાડે છે ત્યારે આસપાસના લોકો ત્યાં જે હાજર થઈ જાય છે ને આરોપી ભાગી જાય છે। વધુ અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ઘટનામાં પણ આ જ આરોપી હતો। ત્યારે અત્યારે હાલ જે સાંતેજ પોલીસ સ્ટેશન અને જે સાંતેજને આસપાસના વિસ્તારના જે શ્રમજીવી લોકો છે તે લોકોમાં અત્યારે અરેરાટી વ્યાપી રહી છે। અત્યારે હાલ ત્યાંના લોકો ભય હેઠળ છે। પોતાની જે શ્રમજીવીઓ જે વર્ગ છે તે લોકો પોતાની બાળકીઓને લઈને ચિંતાનો વિષય છે। તો બીજી તરફ એક નવી ઘટના સામે આવી છે। જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેંગ રેપની ઘટના બની છે। 50 વર્ષીય એક મહિલા તિથોર ગામના એક મહિલા વેડજ પોલીસ સ્ટેશનની હદમાં પોતાના ખેતરમાં જે છે તે કામ કરવા જતા હતા તે દરમિયાન 2 નરાધમો દ્વારા તેની પર ગેંગ રેપ કરવામાં આવે છે। પોલીસે અત્યારે હાલ આ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। કાર્યો ઉર્ફે કાલિદાસ ગેમર પડિયાર અને યોગેશ રણજીત પરમાર આ બંને જે ભોગ બનનાર મહિલાને ખેતરમાં બનેલી ઘટના જગ્યા છે ત્યાં આગળ દુષ્કર્મ આચર્યું હતું અને અત્યારે હાલ પોલીસે તેની ધરપકડ કરી છે। વાત કરવામાં આવે તો ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે એક આ ચિંતાનો વિષય છે। નુપુર ખરેખર એક દાખલો બેસાડવો પડશે કે આ એક કડક કાયદો લાવવો પડશે તો જ જે આ છે તે ઘટનાઓ બધી અટકશે, નહીતર આવી ઘટનાઓ બનતી જ રહેશે। બિલકુલ કડક કાયદો પણ લાવવો પડશે। કાયદા જો કડક છે એવા દાવા કરવામાં આવે છે તો એટલા જ કડક હાથે એનું પાલન પણ કરાવવું પડશે જેથી દાખલારૂપ કાર્યવાહી થાય અને આવા જે પણ વિકૃતો છે, જે નરાધમો છે, એમના મનમાં બીક પેસે કાયદો વ્યવસ્થાની, તો આવી ઘટનાઓ અટકી શકશે। આ બધા વચ્ચે હજી વાત અહીંયા પૂરી નથી થતી। વાત સુરતની પણ કરવી છે। એક બાળકી જે દિવાળીની રાત્રે ગુમ થઈ હતી એ બાળકી વિશે અપડેટ મળી રહ્યું છે। આખરે શું થયું એ બાળકી સાથે આઝમ પાસેથી જાણીએ। નુપુર, દિવાળીની રાત્રે જ્યારે આ મૃત હાલતમાં મળી આવેલી જે બાળકી છે તેના પરિવાર શ્રમિક છે, મિલના અંદર મજદૂરી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા। વ્યવહારિક છે, ગરીબ હોય અને દિવાળીની રાત હોય તો દીપ પ્રગટાવવાનો વિચાર હશે, 1-2 દીવડા જે પણ લાવ્યા હશે તે પ્રગટાવવાની તૈયારીમાં હશે, ત્યારે જ અચાનક જ રમતા રમતા આ બાળકી ગુમ થઈ ગઈ હતી। પાંડેસરા વડોદ ગામ ખાતેનો આ બનાવ છે અને નજીકમાં જ્યાં એ લોકો રહેતા હતા ત્યાં નજીકમાં જ સામેની જગ્યાઓમાં અવારું જગ્યા છે, ઝાડી ઝાંખર છે અને બાળકી ગુમ થઈ જવાની હોવાથી પ્રથમ તો પરિવારે તપાસ શરૂ કરી હતી, પરંતુ છેવટે કોઈ પણ કડી હાથ ના લાગતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ પણ તરત જ જાગૃત થઈ ગઈ હતી, કારણ કે ભૂતકાળના અનુભવ એવા રહ્યા છે કે બાળકીઓ ત્યાંથી મૃત હાલતમાં મળી આવતી હતી, જેમાંની એક બાળકી તો હજુ પણ ઓળખ નથી થઈ। કેસ તો દૂરની વાત છે, ડિટેક્ટ પણ નથી થયો। જે તે સમયે પણ પોલીસે ટીમો બનાવી હતી, આ ફેરી પણ પોલીસે ટીમો બનાવી હતી। ખરેખર જોવા તો સુરત પોલીસની કામગીરીને સલામ કરવા જેવું છે, કારણ કે દિવાળીનો તહેવાર હોવા છતાં પણ 100થી વધુ પોલીસ કર્મચારીઓ બાળકીને શોધવા માટે જોતરાયા હતા, પરંતુ આજો હતાશ થઈ ગયા હતા ત્યારે જ્યારે માસૂમ 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ એ હાલતમાં હતો કે એનું વર્ણન પણ ના કરી શકાય। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં
ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. ખરેખર જોવા જાય તો ફરી એકવાર 10 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. અંદાજિત 100 પોલીસ જવાન એના અંદર પણ છે અને સીસીટીવીના આધારે એની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે શંકાસ્પદ જેવો દેખાતો વૃદ્ધ વ્યક્તિ બાળકીને ગોદમાં લઈને જતો નજરે આવ્યો છે. તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે અને કયા લોકો આ વિસ્તારમાં જે રહેતા હતા તે બહાર ગામ ગયા છે કે અન્ય નોકરીઓ સ્થળ પર છે તે પણ તપાસ કરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. જી, એટલે સવાલ આખરે એ જ છે કે મોટા દાવાઓ નથી જોઈતા, બાળકોની, બાળકીઓની અને મહિલાઓની સુરક્ષા રાજ્યની અંદર જોઈએ છે. પોલીસની સુરતના કેસમાં કામગીરી સરાહનીય છે. 100 જવાનોની ટીમ બનાવી, પણ એની નોબત કેમ આવી? સવાલ ત્યાં આવીને ઊભો રહે છે. આખરે દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે? આવા નરાધમોના મનમાં ડર ક્યારે પેદા થશે? એ સૌથી મોટો સવાલ છે. જોકે ડર પેદા થાય એક એવી ઘટના ફરી એકવાર રાજ્યમાં સામે આવી છે. ફરી એકવાર એન્કાઉન્ટર શબ્દ રાજ્યમાં સાંભળવા મળ્યો છે. જી હા, સુરેન્દ્રનગર એન્કાઉન્ટરમાં શું અપડેટ્સ મળી રહ્યા છે? ગૃહ રાજ્યમંત્રીએ તેની અંદર શું નિવેદન આપ્યું છે? મયુર પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, એન્કાઉન્ટરની ઘટના ઘટી છે અને એ પણ સુરેન્દ્રનગરના ગેડિયા ગામની અંદર. ગઈકાલે રાતનો આ બનાવ છે. માલવણ પાસે ગેડિયા ગામ આવેલું છે અને આ ગેડિયા ગામની અંદર એન્કાઉન્ટર થયું છે. હનીફ ખાન ઉર્ફે કાળુ મુન્ના નામનો શખ્સ અને તેનો પુત્ર મદીન, આ બંને છે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. બંને શખ્સો ગેડિયા ગામની અંદર છુપાયા હોવાની વિગતો પોલીસ પાસે મળી હતી અને તેને લઈને પોલીસ તેને પકડવા ગઈ હતી. લગભગ 50 કરતાં વધુ ગુનાની અંદર આ બંને પિતા પુત્ર વોન્ટેડ છે. આ ઉપરાંત આ પરિવારની એક મહિલા છે, તેના ઉપર પણ ઢગલાબંધ ગુનાઓ છે. તાળપત્રી ગેંગના નામે હનીફ ખાન અને મદીન છે તે ગેંગ ચલાવતા હતા. 17 થી 18 લોકો તેની ગેંગની અંદર સામેલ હોવાનું મનાવવામાં આવી રહ્યું છે અને આ બંને શખ્સોને પકડવા માટે પોલીસ ગઈ હતી ત્યારે પોલીસ ઉપર ફાયરિંગ થયાની વિગતો સામે આવી હતી. ધારિયા વડે પણ હુમલો કરવાની કોશિશ થઈ હતી અને ત્યારબાદ પોલીસે સ્વ બચાવની અંદર હનીફ ખાન ઉપર ફાયરિંગ કર્યું હતું. 3 જેટલા રાઉન્ડની અંદર ફાયરિંગ કરીને હનીફ ખાન ઉપર કાળા મુન્ના છે તેને ઠાર મરાયો હતો. તો બીજી તરફ મદીન કે જે તેનો પુત્ર છે તેને પણ પોલીસ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. આ હુમલાની કોશિશમાં પણ તેને ઠાર મારવામાં આવ્યો હતો. હાલ આ બંને શખ્સો છે તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે બંને આરોપીઓ ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ ઉપર હુમલાના પણ તેના ઉપર કેસ છે. આ ઉપરાંત 50 કરતાં વધુ ગુનાઓ છે કે જેમાં તેઓ વોન્ટેડ હતા અને તેને પકડવા માટે પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી હતી. ગુજરાત પોલીસનું એકમાત્ર લક્ષ્ય છે કે ગુનાઓ સંપૂર્ણ રીતે નાબૂદ થવા જોઈએ, સાથે સાથે ગુનેગારો છે તેને પણ નશ્યત કરવા જોઈએ. આ જ પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ કાર્યવાહી કરી રહી હતી અને આ પ્રક્રિયાની અંદર પોલીસ ઉપર હુમલા થયા હતા અને તેના સ્વ બચાવની અંદર પોલીસે આ બંને આરોપીઓને ઠાર માર્યા હતા. હાલ તો બંનેના મુદ્દેઓ છે તે ડોક્ટરની પેનલ દ્વારા ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. ત્યારબાદ આખો રિપોર્ટ જાહેર થશે. અને આ જ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે હવે એ જોઈએ. મુન્ના કરીને ઓળખાતો, જેની ઉપર 86 ગુનાઓ રજીસ્ટર હતા, જેમાંથી 59 ગુનાઓમાં એ વોન્ટેડ હતો. આરોપીની માહિતી આ ગામમાં ઘૂસેલો છે એવી માહિતી પોલીસને મળી. પોલીસની ટીમ દ્વારા જે કોઈ ગુનામાં એ વોન્ટેડ હતો તેને પકડવા જવા માટેનો પ્રયાસ હતો. જેની પોતાની વાઈફ 6 ગુના જેની ઉપર રજીસ્ટર્ડ છે, એમાંથી એક ગુજસીટોકના ગુના હેઠળ એ બી જેલમાં છે. જેનો પોતાનો સાલો અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. ખૂનના ગુનામાં હમણાં જેલમાં છે. તાળપત્રી ગેંગના નામથી આ ઓળખાતા હતા અને 17 જેટલા એમના સાગરીત છેલ્લા અનેક મહિનાઓથી ગુજસીટોકના કાયદા હેઠળ જેલમાં છે. અને આગળ વાત કરીએ પાકિસ્તાનની નાપાક હરકતની. ફરી એકવાર જળ સીમામાં પાકિસ્તાને એક નાપાક હરકત કરી છે. શું છે? વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જાણકારી અનુસાર દ્વારકાના ઓખા બંદરેથી 26 ઓક્ટોબરે આ બોટ નીકળી હતી જલપરી નામની, કે જે ફિશિંગ કરવા માટે નીકળી હતી. તેવામાં ગઈકાલે મોડી રાત્રે જે પાકિસ્તાની મરીન એજન્સી છે તેમણે આ જલપરી નામની બોટ છે તેના પર ફાયરિંગ કર્યું હતું. 7 થી 8 જેટલા જે માછીમારો છે તે બોટ પર સવાર હતા. તેવામાં એક માછીમારનું ગોળીબારમાં મૃત્યુ થયું છે અને સાથે એક માછીમાર છે તે ગંભીર રીતે ઘાયલ છે. તેને ગાલના ભાગે ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ગુજરાતનો જો દરિયા કિનારો લાંબો છે, 1600
150 કિલોમીટર ત્યાં અત્યારે જ આમ તો કહેવાય રહ્યું છે કે ભારતીય જળ સીમામાં જ આ માછીમારો ત્યાં ફિશિંગ કરવા જઈ રહ્યા હતા, પરંતુ પાકિસ્તાન મરીન એજન્સીને એવું લાગતા કે આ જે બોટ છે તે પાકિસ્તાન લાઇનમાં પ્રવેશી રહી છે, જેથી જ આ ફાયરિંગ થયું હતું. જોકે હાલ તો જે પરિવારજનો છે માછીમારોના તે પણ અત્યારે ગમમાં છે, અને સાથે સાથે તે પણ પ્રાર્થના કરી રહ્યા છે કે જે ગંભીર જે માછીમાર છે તેની અત્યારે જલ્દીથી સ્વસ્થ થાય. અને બીજી બાજુ જે ભારતીય એજન્સીઓ છે તે પણ એલર્ટ થઈ છે અને ત્યાંના પાકિસ્તાન અધિકારીઓ સાથે પણ અત્યારે સંપર્કમાં છે. જી, એટલે વાત આખરે એ જ થાય છે કે અહીંયા આગળ વારંવાર પાકિસ્તાનની આ હિંમત કેવી રીતે થાય છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, પણ તેમ છતાં પણ આ રીતની હરકતો વારંવાર થવી એ મોટી ચિંતાનો વિષય છે, કારણ કે માછીમારોના જીવ પણ જોખમમાં મુકાય છે અને વારંવાર આ પ્રકારના પગલાંથી એક સજ્જડ એક નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે પાકિસ્તાન ઉપર, કે જેથી કરીને આવી કોઈ પણ હરકત કરતા પહેલા 1000 વાર પાકિસ્તાન મરીન વિચારે. આગળ વાત કરવી છે આર્યન ખાન ડ્રગ્સ કેસની. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આમ તો આર્યન ખાનને જામીન મળી ગયા છે, પણ તેમ છતાં પણ આ કેસ જે ચાલી રહ્યો છે તેની અંદર દરરોજ કંઈક ને કંઈક નવા વળાંક આવે છે અને હવે એક સાક્ષીના નિવેદનને લઈને નવો વળાંક આવે એવી શક્યતા છે. કોણ છે આ સાક્ષી અને શું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે, કઈ રીતે ઉથલપાથલ સર્જાઈ શકે છે આ કેસમાં, વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે આ બીજા એવા સાક્ષી છે વિજય પગારે કે જેમણે આ પોતાનું જે નિવેદન છે તેમાં કહ્યું છે કે આર્યન ખાનને તેને પર જે કાર્યવાહી થઈ છે તે પૂર્વ આયોજિત હતી. જે 2 ઓક્ટોબરે દરોડા પાડવામાં આવ્યા હતા પહેલેથી જ તેનું સ્થાન નિશ્ચિત હતું, તેવું જે વિજય પગારે નામનો સાક્ષી છે તેમણે નિવેદન આપ્યું છે. અગાઉ પણ એક સાક્ષી હતા, તેમણે એવું કહ્યું હતું કે 25 કરોડની ડીલ થઈ હતી. આજે શાહરૂખ ખાન પાસેથી આ પૈસા માંગવામાં આવ્યા હતા, જેમાં જે સમીર વાનખેડે છે તેમને 10 થી 18 કરોડ મળવાના હતા તેવી પણ માહિતી સામે આવી હતી. એટલે કે આજના દિવસમાં અત્યાર સુધીમાં બીજા એવા સાક્ષી છે વિજય પગારે કે જેમણે આવું નિવેદન આપ્યું કે પહેલેથી જ આ જે કાવતરું ઘડવામાં આવ્યું હતું. નવાબ મલિક છે, ઘણા સમયથી રોજે રોજ સવારે ઉઠીને તેઓ પ્રેસ કોન્ફરન્સ કરે છે. સમીર વાનખેડે હોય કે પછી તેમનો પરિવાર હોય અથવા તો ભાજપના નેતા હોય, આ તમામ સામે તેઓ કાર્યવાહી કરતા હોય છે. આજે વધુ એક ભાજપ નેતા પર તેમણે આક્ષેપ કર્યા છે કે જે આ મુખ્ય માસ્ટર માઇન્ડ છે તે ભાજપના નેતા છે, તેઓ સમીર વાનખેડેના નજીક પણ છે અને અગાઉ તેમણે સમીર વાનખેડે સાથે આ મામલે મુલાકાત પણ કરી હતી. અને આગળ વાત કરવી છે અમદાવાદની. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, લોકો ફટાકડા ફોડતા હોય છે, પણ એમાં કેટલાક અનિચ્છનીય બનાવો બનતા હોય છે, ક્યારેક ઝઘડાના બનાવો પણ બનતા હોય છે. આવો જ એક બનાવ અમદાવાદની અંદર સામે આવ્યો છે. શું છે, મેહુલ પાસેથી જાણીએ. નોબલનગર વિસ્તારના જે 3 કર્મચારીઓ છે જે પોતાના ઘરેથી જે પોતાની ડ્યુટી પૂરી કરીને જે કર્ણાવતી વિસ્તારથી એસજી આવેલો વિસ્તારથી ત્યાં તેઓ મોડી રાત્રે ફટાકડા ફોડી હતા. આ દરમિયાન જે 4 અસામાજિક તત્વો છે પોતાની જે કાર લઈને આવેલા અને તેઓને રસ્તા ઉપર જાહેર માર્ગો પર ફટાકડા ફોડવાના બાબતે ટોક્યા હતા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જે કાર ચાલકો આવેલા હતા તેમણે પોતાની કારમાંથી ઘાતક હથિયારો કાઢીને જે 2 લોકો છે તેની પર ઘાતક હુમલો કર્યો હતો. આ બાદ જે 4 લોકો ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા અને 2 લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થતા અને સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસ ફરિયાદ છે તે હાલ નોંધવામાં આવી છે, પરંતુ હજી 4 આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે. અને દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે અને લોકો જાણે કે ગયા વર્ષે દિવાળી ઉજવવા નથી મળી એટલે બંધાયેલા હતા અને જાણે છૂટ્યા હોય કેદમાંથી એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઈ પણ ધાર્મિક સ્થળ હોય કે પ્રવાસન સ્થળ, શું પરિસ્થિતિ છે, કેવી ભીડ જામી છે, કેવો ટ્રાફિક જામ સર્જાયો છે, કેવો માહોલ છે, જાણીએ પ્રતિક પાસેથી. નુપુર, દિવાળીનો પર્વ છે અને દિવાળીના પર્વની રજાઓ છે. તમે જાણો છો, સૌ કોઈ જાણે છે કે ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે અને આ જ ક્રમથી યાત્રાધામ હોય, પર્યટન સ્થળ હોય કે અન્ય કોઈ જગ્યા, તમામ જગ્યાઓ ઉપર ભીડ જોવા મળી રહી છે. સંખલપુર કે જે યાત્રાધામ છે ત્યાં આગળ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા માતાજીના દર્શન કરવા માટે. સાથે જ જો વાત કરવામાં આવે તો શક્તિપીઠ બહુચરાજી છે ત્યાં આગળ પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે માતાજીના ઉમટ્યા હતા, કારણ કે 2 વર્ષથી કોરોના કાળ ચાલતો હતો, કોઈ પણ શહેરીજન બહાર નહોતા નીકળ્યા. પરંતુ હવે દિવાળીનો પર્વ છે, રજા છે અને સાથે જ કોરોનાના કેસો પણ ઓછા થયા છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો શક્તિપીઠ ઉમટ્યા હતા. જોકે ત્યાં આગળ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા ફક્ત એક જ ગેટ ચાલુ રાખવામાં આવ્યો હતો દર્શન કરવા માટે, જેના કારણે ધક્કામુક્કી પણ થઈ હતી. ભક્તો જે આવ્યા હતા દર્શન કરવા માટે તેમને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો બાજુનું જ રાજ્ય રાજસ્થાન છે, ત્યાં આગળ માઉન્ટ આબુ ખૂબ જ ફેમસ સ્થળ છે, ત્યાં આગળ પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ જોવા મળ્યા હતા. જો ટોલ નાકાની વાત કરવામાં આવે તો ટોલ નાકા પર લાંબી કતારો સર્જાઈ હતી ગાડીની, જેથી કરીને જે પ્રવાસીઓ ફરવા માટે ગયા હતા ત્યાં તમને કલાકો સુધી વેઇટિંગમાં ટોલગેટ ઉપર ઊભા રહેવું પડ્યું હતું. એટલે વાત આખરે એ જ આવે છે કે દિવાળીની રજાઓ છે, માન્યું તહેવારની મજા છે, માન્યું, પણ આ જે ભીડ ભેગી થઈ રહી છે એ કોરોનાને આમંત્રણ આપી શકે છે અને કોરોનાના કેસ વધતા હોવાની ચિંતા વડોદરામાં પણ ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શું ચિંતા વ્યક્ત કરવામાં આવી છે? આવનારો સમય કેટલો કપરો હોઈ શકે આ ભીડને જોતા? મૌલિક પાસેથી જાણીએ.
અનુપુર જે રીતે ગત વર્ષે તહેવારો બાદ કોરોનાના કેસ વધ્યા હતા અને કોરોના સંક્રમણ છે તે વધ્યું હતું, આ વર્ષે તેટલી શક્યતા નથી, પરંતુ જે રીતે પર્યટન સ્થળો છે ત્યાં નિયમો નેવે મુકાયા છે, કારણ કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ છે તેનો અભાવ જોવા મળે છે અને તેને જ લઈને ડૉક્ટરો ચેતવી રહ્યા છે કે જો આ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન થશે તો ત્રીજી લહેર આવશે. જો કે સબળું પાસું એ પણ છે કે વેક્સિનેશન છે તે વધારેમાં વધારે લોકોનું થઈ ચૂક્યું છે, જેથી પહેલી અને બીજી વેવ વખતે જે અસરકારકતા થઈ હતી તેટલી અસરકારકતા નહીં થાય, પરંતુ જો આ રીતે નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કોરોનાના કેસ વધી શકે છે તેવી પણ ડૉક્ટરે ચેતવણી આપી છે, જેથી કરીને માસ્ક સોશિયલ ડિસ્ટન્સ છે તે જળવાય તેમ ડૉક્ટરો કહી રહ્યા છે. જી બિલકુલ, એટલે વાત એ જ છે કે આ ભીડ ભેગી કરી અને આપણે જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય એવું દેખાઈ રહ્યું છે. લોકોને માત્ર એટલી જ અપીલ છે કે નિયમોનું પાલન કરો, ત્રીજી લહેરને આવવાથી અટકાવો. બાળકોના જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. પણ ખેર, વાત આખરે એ જ આવે છે કે આપણે એક વાત એવી સાચી છે કે આપણે આટલા વખતથી ઘરની અંદર કેદ હતા, નથી તહેવારો માણ્યા, ન કંઈ, પણ તેમ છતાં હવે જ્યારે આપણને છૂટછાટ મળી છે તો એનો ગેરલાભ ન ઉઠાવીએ, કારણ કે ફરી પાછા એ ઘરમાં કેદ થઈને રહેવાના દિવસો પાછા ન આવે. એ સવાલ અહીંયા આગળ આપણે જોવાનું છે કે પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને એના માટે શું કરી શકીએ આપણે જાતે જ નક્કી કરવાનું છે. આ બધા વચ્ચે વાત કરવી છે વાતાવરણની. દેશમાં મોસમ જાણે કે બેમાન થયો હોય એવું દેખાઈ રહ્યું છે. અલગ અલગ ભાગમાં અલગ અલગ મોસમ દેખાઈ રહ્યો છે ને ગુજરાતમાં વરસાદની એક શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે શું ગુજરાતમાં વરસાદ પડશે? કેવું બેમાન મોસમ છે દેશની અંદર? કલ્પિન પાસેથી જાણીએ. બેમાન મોસમની આપણે વાત કરી એ મુજબની વાત કરીએ તો દેશમાં હવામાનનો હાલ બેવડો માર છે તે જોવા મળી રહ્યો છે. ઉત્તરમાં ઠંડીનો પ્રકોપ છે અને દક્ષિણમાં વરસાદની સ્થિતિ છે. આ બધાની વચ્ચે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચેન્નાઈ, કાંચીપુરમ અને તિરુવલ્લમાં વરસાદની સ્થિતિ છે અને હાલ ચેન્નાઈમાં વરસાદ બાદ ભારે પૂરની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ખેડૂતો માટે ખૂબ રાહતના સમાચાર છે, કારણ કે ગુજરાતમાં કમોસમીનો વરસાદનો જે ખતરો છે તે હાલ પૂરતો ટળ્યો હોવાની વિગતો પણ હવામાન વિભાગે આપી છે. અરબી સમુદ્રની અંદર અનુપુર જે પ્રમાણે સર્જાયેલ ડિપ્રેશનની વરસાદની શક્યતા હાલના તબક્કે નહિવત જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી દેશની અંદર હવામાનનો બેવડો માર છે, મોસમની બેવડો અસર છે. અને બીજી તરફ રાજ્યની અંદર જે કમોસમી વરસાદના કારણે જે રાજ્યના ખેડૂતો ડરના ભય હેઠળ હતા એ ચોક્કસથી ખતરો ટળેલો હાલ જોવા મળી રહ્યો છે. આ પ્રમાણેની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. જી અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતા પહેલા આપને યાદ કરાવી દઈએ, રાત્રે 9:25 સંદેશ વિશેષમાં બતાવીશું વર્દીમાં વડાપ્રધાન. આમ તો પહેલી વાર નથી કે વડાપ્રધાન વર્દીમાં દેખાયા હોય. દિવાળીની ઉજવણી કરવા સરહદ પર જતા હોય છે ત્યારે વર્દીમાં દેખાતા હોય છે, પણ આ વખતે શું થયું, કેમ મુદ્દો ઉછળી રહ્યો છે, કોના દ્વારા શું મુદ્દો ઉછાળાયો છે, વિસ્તારથી બતાવીશું 9:25 સંદેશ વિશેષમાં. સાથે જ 9:45 સંદેશ વિશેષમાં જ બતાવીશું રોટી માટે રાડ, એટલે ક્યાં શું પરિસ્થિતિ, રોટી એટલે કોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. વિસ્તારથી સંદેશ વિશેષમાં બતાવીશું. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.